સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરની ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ ઈચ્છતા નગરજનો બાયપાસનો વિરોધ થતા ચિંતાતુર। બાયપાસના વિરોધ વચ્ચે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર। બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વરસાદની રી એન્ટ્રી। પાલનપુર, ડીસા સહિત જિલ્લામાં વરસાદ। એકવીસ વર્ષ બાદ શિક્ષકની બદલી થતા વિદાય આપવા આખું ગામ ઉમટ્યું। શિક્ષકની વિદાયના સમયે આખું ગામ હિબકે ચડ્યું। બટાકા ઓલ ટાઈમ હાઈ। બટાકાની તેજી પર જુઓ અમારો વિશેષ અહેવાલ। જોઈશું સમાચાર વિગતવાર। પાલનપુર શહેરના એરોમાં ટ્રાફિક સર્કલ પરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે, ત્યારે સરકાર દ્વારા બ્રિજના લોલીપોપ બાદ બાયપાસ મંજૂર કરાતા સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા બંધાઈ હતી, પરંતુ ખેડૂતોએ બાયપાસ સામે આંદોલન છેડી વિરોધ જતાવતા પાલનપુરીઓની હાલત કફોડી બની જાય છે। જિલ્લા મથક પાલનપુરના વધતા જતા વિકાસની સાથે ટ્રાફિકની સમસ્યા જટિલ બની છે। શહેરના હાઈવે પર એરોમા સર્કલ પર વધતી જતી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સાબિત થઈ રહી છે। ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાતા દર્દીઓ મોતને ભેટ્યા હોવાના કિસ્સા પણ નોંધાઈ ચૂક્યા છે। કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિથી કંટાળીને પાલનપુરના નાગરિકોએ આંદોલન પણ કર્યું હતું, ત્યારે રાજ્ય સરકાર દ્વારા બ્રિજ મંજૂર કરાયો હોવાની લોલીપોપ અપાઈ હતી। બાદમાં બાયપાસની મંજૂરી અપાઈ હતી। જોકે બાયપાસ મંજૂર થયા બાદ ખેડૂતોની જમીન સંપાદનમાં બાયપાસ પણ વિવાદમાં ફસાયો છે, જેથી ફરી એકવાર ટ્રાફિક સમસ્યાના કાયમી હલની આશા પણ પાણી ફરી વળ્યું હતું। 2 વર્ષ પહેલાં અમો પાલનપુર શહેરના જાગૃત નાગરિકો દ્વારા જે હાઈવે પાલનપુર વિસ્તારમાં જે ટ્રાફિક સમસ્યા છે તેનું નિરાકરણ આવે તે હેતુથી અમે જન આંદોલન ચલાવ્યું હતું, અને પરિણામે મુખ્યમંત્રીશ્રીએ પાલનપુર શહેરને બાયપાસ અને ઓવરબ્રિજ ભેટ આપી હતી, એ સૌ વાકેફ છે। હવે આ બાયપાસ સરકારે મંજૂર કર્યો, જ્યારે એ વખતના આરએનબી વિભાગના મંત્રી મોદી સાહેબ અહીંયા કોલેજ ખાતે એક કાર્યક્રમમાં વધાર્યા હતા, તો એમને ફંડિંગ પણ પાસ કરી દીધું હતું। હવે આ બાયપાસ બનવાનું એ ચોક્કસ હતો। એ દરમિયાન ખેડૂતોએ એક મોટું આંદોલન ઉપાડ્યું છે। આપણે સમજીએ છીએ ખેડૂતોની વ્યથા વ્યાજબી છે, પરંતુ જો આ દરરોજ આંદોલનો થશે તો આ બાયપાસનું કામકાજ અટકી જશે, અને પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી વિકરાળ છે કે એ બાયપાસ કે ઓવરબ્રિજ વિના એ સમસ્યા હલ થવાની જ નથી। એટલે બાયપાસને સરકારે પ્રાયોરિટી આપી અને તાત્કાલિક ધોરણે બાયપાસ થાય એ માટે વિચારવું જોઈએ, અને એનું ફંડિંગ બી થઈ ગયું છે। આંદોલન તો હવે બધાને આ બાયપાસ થઈ રહ્યો છે તો બધાને ના ગમે, પણ એ જે ખેડૂતોનો સાંભળી અને તેમને યોગ્ય એમના પ્રશ્નોનું નિરાકરણ કરીને ત્વરિત આ બાયપાસ થાય એવું પાલનપુર શહેરજનીઓ ઈચ્છી રહ્યા છે। કારણ કે આ ટ્રાફિક સમસ્યાથી લોકો એટલા તાહીઆમ પોકારી ગયા છે કે હવે અહીંયા શહેરમાં ટ્રાફિક સમસ્યાથી બહુ લોકો એમ કે સમસ્યાથી પીડાઈ રહ્યા છે। એટલે ત્વરિત આ રીતે બાયપાસનું થાય એવી મારી એક શહેરના નાગરિક તરીકે રજૂઆત છે।
જોકે ખેડૂતનું આંદોલન રાજકીય હાથો બની રહ્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. પાલનપુરની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે બાયપાસ જરૂરી છે, ત્યારે ખેડૂતો રાજકીય હાથો બન્યા વગર વિકાસના કામમાં સહયોગ આપે તેવી માંગણી ઉઠી છે. પાલનપુરના એરોમા સર્કલ ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન હોવાના લીધે સરકારશ્રી દ્વારા બાયપાસની તાત્કાલિક મંજૂરી આપીને બાયપાસ બનાવવાની કામગીરી વર્તમાનમાં ચાલુ છે. આ બાયપાસમાં ક્યાંક ને ક્યાંક કોઈક ટેકનિકલ કારણોસર કેટલાક ખેડૂતો આના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. મારી સરકારશ્રીને અને તંત્રને વિનંતી છે કે તાત્કાલિક તમામ પ્રકારના ટેકનિકલ પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે. ખેડૂતોની કોઈ પણ વ્યાજબી વાત હોય તો વ્યાજબી વાતને સ્વીકાર કરવામાં આવે. સાથે સાથે ખેડૂતોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ રાજકીય જે વિરોધીઓ છે એમનો હાથો ન બનીને આ વિકાસનું ખૂબ મોટું કામ થવા જઈ રહ્યું છે. અને વિકાસના ખૂબ મોટા કામમાં પાલનપુર શહેર અને ઉત્તર ગુજરાતનો સૌથી વધારે ટ્રાફિક વિસ્તારનામાંથી આખા બનાસકાંઠાને રાહત મળવાની છે. ત્યારે આપે આ યજ્ઞરૂપી વિકાસ કાર્યમાં પોતે જાતે આગળ આવીને સહયોગ આપવો અને જે વિપક્ષો છે, જે લોકો ખેડૂતોને ગુમરાહ પણ કરી રહ્યા છે, એમને પણ વિનંતી કરું છું કે બનાસકાંઠાની પ્રજા તમને માફ નહીં કર્યા, વિકાસનું કામ અટકાવવામાં તમે રોડારૂપ ના બનશો. ફરી તંત્ર અને સરકારને વિનંતી કરું છું કે આ ખૂબ મહત્ત્વનો અને પાલનપુરનો પ્રાણ પ્રશ્ન છે. આમાં તાત્કાલિક ત્વરિત અને ડિસિઝન લઈને તાત્કાલિક બાયપાસનું કામ છે એ પૂર્ણ કરવામાં આવે. પાલનપુરની ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. હવે તો એરોમા સર્કલ ઉપરાંત હનુમાન ટેકરી ઉપર પણ ટ્રાફિક વધતું જાય છે. ત્યારે સરકાર પણ ખેડૂતોની વ્યાજબી માંગણીઓને સંતોષીને આક્રમક બનીને પણ બાયપાસની દિશામાં ઠોસ કામગીરી કરે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે. પાલનપુરના હાર્ટ સમાર જે પ્રશ્ન છે કે જેનાથી આખા પાલનપુરનું જીવન વ્યસ્ત થઈ રહ્યું છે. બલકે હું એવું નહીં કહું કે પાલનપુર પણ આખો જિલ્લો નહીં, ગુજરાત નહીં, આખા દેશની અર્થવ્યવસ્થાનો જે અસર પાડે એવો એક મોટો પ્રશ્ન, જટિલ પ્રશ્ન જે છે એ એરોમા સર્કલનો છે. એમ્બ્યુલન્સ હોય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ એમાં ડોળાય છે. કેટલા વિદ્યાર્થીઓ પેપર પણ ટાઈમથી આપવા જઈ નથી શકતા. કેટલા દર્દીઓનું મૃત્યુ પણ થાય છે. અને નેતાઓ કઈ ધૂનમાં છે કે જે આ પ્રશ્ન કેટલા સમયથી છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ છીએ કે લોકો પીડાઈ રહ્યા છે. દેશમાં વિકાસ થાય છે આપણે જોઈ રહ્યા છીએ, ચારે બાજુ કામ ચાલુ છે. તો પાલનપુરમાં શા માટે અન્યાય અને કયા અધિકારીઓની ઊંઘના લીધે આ પાલનપુરની પ્રજા આટલી બધી પરેશાન થઈ રહી છે? તો આનો જે બાયપાસ થઈ રહ્યો છે તો બાયપાસ માટે બહુ સારો ઉચ્ચ વિચાર છે. આપણે સમર્થન કરીએ છીએ, તમામ લોકો એનું સમર્થન કરે છે. તો બાયપાસમાં જે ખેડૂતોના પ્રશ્નો છે એ લોકો કોઈ હઠે ચડ્યા છે તો સરકાર એની ઉપર કેમ કોઈ નિર્ણય નથી લેતી? અને ખેડૂતને સમજાવવા કે એમની સાથે એમનો જે ન્યાયિક જે વાત હોય, એમની જે રજૂઆત હોય એને બી બરાબર સાંભળવી જોઈએ. અને વિકાસની વાત હોય અને વિકાસના રાહે જો આપણે જતા હોઈએ તો ખેડૂતોએ પણ એમની સાથે રહી અને એક સારો સંલગ્ન વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ. અને આ બાયપાસને તાત્કાલિક ધોરણે, ઇમરજન્સી ધોરણે આને તાત્કાલિક ચાલુ કરી દેવો જોઈએ અને પાલનપુરની પ્રજાને આ જે ટ્રાફિકમાંથી મુક્તિ આપવી જોઈએ. જે લોકો અધિકારીઓ, બિલ્ડરો, મોટા બિઝનેસમેનો, રાજકારણી નેતાઓ તો બધા એસી ગાડીઓમાં ફરે છે, પણ સામાન્ય પ્રજા કે જે લોકો રિક્ષાઓમાં પોતાના ટુ વ્હીલર પર ફરે છે એ કાર્બન ડાયોક્સાઇડથી એમના ફેફસા ભરાઈ ગયા છે. તો એમના ભવિષ્યનું જવાબદાર કોણ રહેશે? તો આનો તાત્કાલિક નિર્ણય લાવવો જોઈએ એવી મારી આશા છે. જય હિન્દ, જય ભારત. પાલનપુર શહેરના જે સરદર્દ, માથાના દુખાવા સમાન જે પ્રશ્ન છે જે છે ટ્રાફિક, જે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાથી પાલનપુરની પ્રજા પીડાઈ રહી છે. સરકારે બાયપાસની મંજૂરી પણ આપી દીધી છે. તો ખેડૂતોનું હિત જળવાય અને પાલનપુર શહેર અને બનાસકાંઠા જિલ્લાનું પણ હિત જળવાય એ રીતેનું નિરાકરણ લાવીને તાત્કાલિક ધોરણે બાયપાસ તેમજ એરોમા સર્કલનું જે કામ ચાલુ છે એ પણ સત્વરે પૂરું કરવામાં આવે. તેમજ હવે જે નવો પ્રશ્ન ઊભો થયો છે, હનુમાન ટેકરી વિસ્તારનો પ્રશ્ન ઊભો થયો છે, ત્યાં પણ સ્કૂલો આવેલી છે. ત્યાં લગભગ 100થી વધારે સોસાયટીઓ છે. એ લોકોનો અવરજવરમાં ભયંકર તકલીફ પડી રહી છે. તો એનો પણ ભવિષ્યના અંદર કોઈ તકલીફ ના થાય એ રીતે તાત્કાલિક ધોરણે હનુમાન ટેકરી વિસ્તારના અંદર પણ ટ્રાફિકનું નિવારણ લાવવાના આગળ પગલાં લેવા પડશે. આ પાલનપુરમાં બાયપાસ મંજૂર થયાને પણ સમય વીતવા છતાં ખેડૂતોના આંદોલનને પગલે સરકાર ઠોસ નિર્ણય ન લઈ શકતી હોય પાલનપુરની પ્રજા પીડાઈ રહી છે.
ડીસામાં આજે એકવાર ફરી ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી બ્લાસ્ટ થવાની ઘટના સામે આવતા ઈવીની સુરક્ષા પર લોકોના સવાલો ઊભા થયા છે. ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં ડોક્ટર હાઉસ નજીક આ ઘટના બની હતી, જેમાં એક ઇલેક્ટ્રિક મોપેડને ચાર્જિંગમાં મૂકવા જતા આ બ્લાસ્ટ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બાજુમાં જ આવેલી એક પેથોલોજી લેબોરેટરીમાં આગ લાગી ગઈ હતી અને લેબોરેટરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જે મોપેડમાં બ્લાસ્ટ થયો છે તે મોપેડમાં પ્યોર નામની કંપનીની બેટરી હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટને પગલે લાગેલી આગને કાબૂમાં લેવા માટે આસપાસના લોકો એકત્રિત થઈ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે ચોમાસા દરમિયાન વધી ગયેલા વેલાઓથી વીજ ડીપીઓ ઢંકાઈ ગઈ છે. ત્યારે થરાદ તાલુકાના ઈડાટા ગામમાં ઊભી થયેલી વીજ ડીપી પર વેલાઓ ફેલાઈ જતા અહીંથી પસાર થતા બાળકો પર જોખમ ઊભું થયું છે. આ ડીપીની બાજુમાંથી જ શાળામાં જતા વિદ્યાર્થીઓ પસાર થાય છે. ત્યારે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ડીપી પરથી વેલા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ડીસા તાલુકાના ખેટવા ગામ ખાતે એક ખાનગી કંપની દ્વારા ગોડાઉનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે તેમાં કામ કરતા 20 જેટલા લેબરો છેલ્લા 3 મહિનાથી પગાર વગર રજડી રહ્યા છે. કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટર તરીકે ખાનગી માલિક ઓમપ્રકાશને કામ સોંપવામાં આવ્યું હોવાનું કંપનીના સુપરવાઇઝર જણાવી રહ્યા છે. લેબરો છેલ્લા 3 મહિનાથી કામ કરી રહ્યા છે અને તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. ત્યારે કશ્યપ કંપનીને પણ લેબરો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ લેબરોને માત્ર દિલાસો આપી છેલ્લા 3 મહિનાથી કામ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ લેબરો દ્વારા ધરણા ઉપર ઉતર્યા હતા. આ મજૂરો જણાવી રહ્યા છે કે કંપની દ્વારા તેમને વળતર પેટે એક અઠવાડિયાના માત્ર 1000 રૂપિયા જ આપવામાં આવી રહ્યા છે. क्या प्रॉब्लम है आपको? सर प्रॉब्लम यह है कि हम लोग 3 महीने से यहाँ पे काम कर रहे हैं, जो कि अभी हम लोगों को लेबर पेमेंट के नाम पे कुछ पैसे नहीं मिलते हैं, तो खर्ची के नाम पे कुछ पैसे मिलते हैं. कौन सी कंपनी में काम कर रहे हो? कृष्णा कश्यप के नाम से है कंपनी. और कितने लोग हैं आप? हम लोग 20 आदमी अभी हैं, मतलब टोटल साइट पे 40 लोग थे, जिसमें और आदमी चला गया पेमेंट की वजह से. कितने महीने से पेमेंट बाकी है? जुलाई से पैसे पगार ही नहीं हो रहा है. जुलाई से क्या बोल रहे हैं अभी? पेमेंट नहीं मिला, क्या बोल रहे हैं? पेमेंट बिल्कुल नहीं मिला. डेट बाई डेट देते जाते हैं. कितने महीने का बाकी है पेमेंट अभी? जुलाई और अगस्त का पूरा पेमेंट बाकी है सर, और सितंबर का भी जो काम चला है उसका तो पूरा बाकी है. जुलाई अगस्त का पैसे पेमेंट भी बने थे, बिल भी हुआ है, लेकिन उसका पगार नहीं हुआ है. आपने मांगा तो क्या बोला था? वो तो हम लोग को डेट दिए थे, लगभग 3-4 डेट दे चुके हैं. डेट आज देंगे, कल देंगे. वो कल सोमवार था, सोमवार को फाइनल डेट था, लेकिन उसमें नहीं हुआ कुछ. अभी आज क्या बोला? आज भी बोले 10-12 दिन काम करो तो पैसे मिलेंगे. तो अभी तो आपको बोलना था कि अभी इतने दिन से महीने से काम कर रहे हैं, तो फिर क्या बोला? बोलते हैं कि तुम्हारे जो कंपनी थी, कंट्रैक्टर जो लाया था उसको हमने पैसे दे दिया, वो भाग गया. तो उसके पास हम लोग बोलते हैं तो बोलता है कि कंपनी ने हमको पैसा ही नहीं दिया, तो हम कहाँ से तुमको पैसा दें. ठेकेदार क्या बोल रहा है आपका? जो उसने मना किया, पैसा दिया है कि नहीं दिया है? वो बोल रहा है कि पैसे ही हमको नहीं मिले हैं, और ये बोल रहे हैं हमने पैसा दे दिया है. पैसा किसने दिया बोला है सर? कश्यप वाले बोल रहे हैं मैंने पैसा दे दिया ओम त्रिकाष्ट को, और ओम त्रिकाष्ट बोल रहा है हमको पैसे मिले हैं, तो पैसे मतलब बहुत कम ही पैसे मिले थे. ત્યારે આ બાબતે કંપની જણાવી રહી છે કે કંપની દ્વારા મજૂરોને ચૂકવવાના નાણાં પેટા કોન્ટ્રાક્ટર લઈને ફરાર થઈ ગયો છે. બાબરથી વાવ જતા માર્ગ પર માધવ સિટી બુધવારે મોડી સાંજે અકસ્માત સર્જાયો છે. અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો હતો, જેમાં 2 શ્રમિકો ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે બાબર તાલુકાના હીરપુરા ગામના 42 વર્ષીય પ્રતાપજી બાબુજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા મૃતકના પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે બાબરના લુદરિયા વાસના મેવાજી ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતા બાબરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દાંતામાં આજે કોંગ્રેસની કારોબારી બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા દારૂને લઈ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્યના જણાવ્યા અનુસાર ગાંધીજીના ગુજરાતમાં જે કરતા હરતા છે તે જ દારૂનું વેચાણ કરી રહ્યા છે.
કદાચ એ જ દારૂનું સેવન પણ કરતા હશે. સાથે સાથે આવા લોકોમાં ખૂન નહીં પરંતુ પાણી હોવાનું જણાવ્યું છે. કાંતિલાલ ખરાડી દ્વારા આપવામાં આવેલા આ નિવેદનમાં ગોળ ગોળ આરોપ લગાવવામાં આવ્યા છે. કોઈનું નામ લેવામાં આવ્યું નથી, પરંતુ ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ અને સરળતાથી દારૂ મળતો હોવાના આરોપ ધારાસભ્યએ લગાવ્યા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વરસાદની રી એન્ટ્રી. પાલનપુર, ડીસા સહિત જિલ્લામાં વરસાદ. એકવીસ વર્ષ બાદ શિક્ષકની બદલી થતા વિદાય આપવા આખું ગામ ઉમટ્યું. શિક્ષકની વિદાયના સમયે આખું ગામ હિબકે ચડ્યું. બટાકા ઓલ ટાઈમ હાઈ. બટાકાની તેજી પર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરમાં અસહ્ય ઉકળાટ બાદ આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે હળવો વરસાદ નોંધાયો હતો. પાલનપુર શહેર પર મેઘરાજા મહેરબાન થયા છે. આ વર્ષે ભાદરવા માસમાં ભારે ગરમી પડી રહી છે. આજે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારા વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા મથક પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેના લીધે શહેરીજનોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી ભાદરવા માસની ગરમીના ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મેઘરાજાની રી એન્ટ્રીની લોકો કાગડોળે રાહ જોતા હતા. જોકે આજે પાલનપુર શહેર પર મેઘરાજા મહેરબાન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ચાલુ વર્ષે રાજ્યભરમાં 100%થી વધુ વરસાદ થયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ માત્ર 70% જેટલો જ થયો હતો, પરંતુ ભાદરવા માસના અંતમાં લાંબા વિરામ બાદ ભારે ઉકળાટ બાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડતા સર્વત્ર ઠંડક થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં માત્ર 2 કે 3 તાલુકાને બાદ કરતા સિઝનનો કુલ સરેરાશ વરસાદ હજુ સુધી 70% જેટલો જ થયો હતો. ઓછા વરસાદના કારણે બનાસકાંઠાના ત્રણેય જળાશયો દાંતીવાડા, મુક્તેશ્વર અને સીપુર ડેમ પણ ભરાયા ન હતા, જેથી જિલ્લાવાસીઓને છેલ્લા રાઉન્ડમાં સારા વરસાદની આશા હતી. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ આજે બપોરે ડીસામાં ભારે પવન ફૂંકાયા બાદ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે વિલંબ બાદ આવેલા વરસાદે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અત્યારે ડીસા પંથકમાં ચોમાસાના મગફળી લેવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જ વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધા બાદ વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આજે બપોર બાદ દાંતા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી. વરસાદની એન્ટ્રી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. થોડા સમયમાં જ વરસાદને પગલે દાંતાના માર્ગો પર પાણી વહેતું થવા માંડ્યું હતું અને વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું. પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ બેંક સોસાયટી પાસે બંગાળની ફેરી કરી રહેલા એક યુવકની છરીના ઉપરાઉપરી ગા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે મિલકત મામલે મૃતકની તેના મોટાભાઈ દ્વારા જ ડીમ ઢાળી દેવામાં આવતા મૃતકની પત્નીએ તેના જેઠ જેઠાણી વિરુદ્ધ પોતાના પતિની હત્યા કરવાનો ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. જરજમીનને જોરું આ ત્રણેય કજિયાના છોરું કહેવતને સાર્થક કરતી ઘટના પાલનપુરમાં સામે આવી છે, જેમાં શહેરના સલેમપુરા દરવાજા વિસ્તારમાં રહેતા અને બંગાર ખરીદવાની ફેરી કરતા ગોપાલભાઈ ઈશ્વરભાઈ પટણીની તેમના મોટાભાઈ દ્વારા મિલકત મામલે હત્યા કરવામાં આવી છે. ગોપાલભાઈ ગુરુવારે સવારે 11:30 વાગ્યાના સમયે શહેર કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલ બેંક સોસાયટી પાસે ફેરી કરી રહ્યા હતા. દરમિયાન તેમના મોટાભાઈ અશોકભાઈ ઈશ્વરભાઈ પટણી અને તેમના ભાભી રમીલાબેન અશોકભાઈ પટણી અહીં આવી ચડી ગોપાલભાઈ સાથે ઝઘડો કરી અશોકભાઈએ તેમની પાસે રહેલા છરા વડે ગોપાલભાઈ પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવના પગલે લોકો દોડી આવતા હુમલાખોર દંપતી ભાગી ગયું હતું. જોકે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું, જેને લઈ મૃતકની પત્નીએ પોતાના પતિની હત્યા કરનાર જેઠ જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના બાબર રાધનપુર રોડ ઉપર આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતે ICDS વિભાગની બહેનોની મીટિંગ યોજાઈ હતી, જેમાં બાબર તાલુકાના અલગ અલગ ગામોની આંગણવાડીની બહેનો દ્વારા વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 1 થી 3 સુધીના વિજેતા બહેનોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય આંગણવાડીઓમાં સરસ કામગીરી કરવા બાબતે સન્માનપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં મીટિંગ દરમિયાન ICDS વિભાગના અધિકારીઓએ બાળકોને પૌષ્ટિક આહાર, કુપોષણ જેવી અન્ય બાબતો વિશે વિગતવાર સમજણ આપી હતી. જેમાં આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પ્રકારની બનાવેલી રંગોળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાબર તાલુકાની તમામ આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મીટિંગને સફળ બનાવી હતી. ઘટક બાબર આજે પોષણ માસ સપ્તાહ ઉજવણી બાબર ઘટકની અંદર 135 કેન્દ્રોની અંદર કરવામાં આવી, જે અમારા તમામ કાર્યકર બહેનો દ્વારા વાલીઓ અને લાભાર્થીઓ સુધી પોષણ માસના સંદેશો પહોંચે અને બાળકો અને વાલીનું તંદુરસ્તી જળવાય એ માટે અન્ન વિતરણ, અન્નપ્રાશન, 4 મંગળવારની જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે અને વાલીઓ અને બાળકો સાથેના જે વિવિધ કાર્યક્રમો છે એના માટે અમારો પોષણ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. કેટલાક સમયના વિરામ બાદ આજે આવેલા વાવાઝોડા સાથેના વરસાદે ગરમીમાં ડીસાવાસીઓને ઠંડક આપી છે. ત્યારે ડીસાના હાઈવે વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે રામનગર આગળ છોટા હાથીમાં આઈસ્ક્રીમની લારી બનાવીને આઈસ્ક્રીમનો ધંધો કરતા રાજસ્થાનના વતની બહાદુરસિંહ ઈશ્વરસિંહ ચુડાવતની લારી ઉપર વાવાઝોડાના કારણે ચાલુ વીજ વાયર પડતા કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. और नाश्ताની શ્રીનાથજી ભેલ પકોડીની લારી છે, એના જોડે આઈસ્ક્રીમની લારી ચલાવનાર રાજસ્થાનના વતનીએ બહાદરસિંહ કરીને નામ છે. और આ વાવાઝોડાના કારણે લાઇટનો વાયર ઉપર પડતા ટેમ્પા ઉપર એમને કરંટ લાગતા સિવિલ में लाया એમને और સાહેબનો કહેવું એમ કે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા.
પેન પુસ્તક સહિતની ભેટ આપવા માટે આખું ગામ થયું લાઈનમાં. 21 વર્ષ બાદ શિક્ષકની બદલીને લઈ ગામ ઉમટ્યું. ધાનેરા તાલુકાની આલવાડા પ્રાથમિક શાળા ખાતે આજે આખું ગામ ભેટ લઈ નરમ આંખે પ્રાથમિક શાળામાં 21 વર્ષ સુધી શિક્ષકની ફરજ નિભાવી રહેલા શિક્ષકની વિદાયને લઈ ના ભૂલી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારે સોશિયલ મીડિયામાં વિવિધ શાળામાં વિદાયના ભાવુક દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોકે આજે આલવાડા પ્રાથમિક શાળામાં યોજેલ કાર્યક્રમ શિક્ષકના શ્રેષ્ઠ કામનું ઉદાહરણ આપી જાય છે. એક તરફ જ્યાં ગ્રામજનો અમુક બેજવાબદાર શિક્ષકોના કારણે રજૂઆત સાથે શાળાને તાળાબંધી કરતા હોય છે, તો ક્યાંક શિક્ષકો દુષ્કર્મના કેસમાં જેલમાં જતા હોય છે. પરંતુ પરિપૂર્ણ શિક્ષક કોને કહી શકાય એ આજે આલવાડા પ્રાથમિક શાળામાં નજરે પડ્યું છે. ગ્રામજનો હોય કે બાળકો વિદાય લઈ રહેલા શિક્ષકોને ભેટીને રડી રહ્યા હતા. આલવાડા પ્રાથમિક શાળામાં પ્રતિકભાઈ 21 વર્ષ વિતાવ્યા હતા, જે સમય આજે પૂરો થયો હતો અને શાળાના શિક્ષકને વિદાય આપવા માટે રાજકીય આગેવાનો સાથે આખું ગામ ઉમટી પડ્યું હતું. સોનાના દાગીના તો શિક્ષકને ભેટ મળ્યા, પણ સૌથી વિશેષ ધોરણ 1 થી 3ના બાળકો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ગુરુને ભેટ આપવા માટે આવ્યા હતા. જેમાં કેટલાક બાળકોના હાથમાં બોલપેન હતી, તો કેટલાક બાળકોના હાથમાં પુસ્તક, તો કેટલાક બાળકો પોતાના શિક્ષકની છબી લઈ આવ્યા હતા. આવો માહોલ ભાગ્યે ક્યાંક જોવા મળતો હોય છે. સતત 21 વર્ષની નોકરી દરમિયાન ગ્રામજનોનો અઢળક પ્રેમ પામનારા શિક્ષકોના આંસુડા રોકાતા ન હતા. ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, આલવાડા ગામના સરપંચ વર્ષાબેન સુરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ પણ આવો ભાવુક માહોલ જોઈ શિક્ષકની કામગીરીની પ્રશંસા કરી હતી. આજે વિદાય લઈ રહેલા શિક્ષકોને એક બે નહીં, નાની મોટી 500 જેટલી ભેટ ગ્રામજનો અને બાળકો તરફથી મળી હતી. આ તસવીરે શિક્ષકોએ જોવી જોઈએ, જે પોતાના શિક્ષકના કામથી દૂર રહી અન્ય પ્રવૃત્તિમાં રસ રાખી શિક્ષકના બેખને બદનામ કરે છે. આવા શિક્ષકોએ આ દ્રશ્યોથી પ્રેરણા લેવી જરૂરી બને છે. વિરામ આપતા બસ એટલું જ કહીશ કે આ બંને શિક્ષક જોઈએ અમને મળ્યા તે અમારા ભાગ્યની વાત છે. અમારા નસીબમાં લખેલું હતું, તેથી અમને આવા શિક્ષકો મળ્યા અને આવા શિક્ષક મળવું એ ખૂબ જ ભાગ્યની વાત છે. અમે તેમના હર હંમેશ આભારી રહી છું અને તમે આલવાડામાં જેવા કાર્યો કર્યા તેવા આગળ પણ કરતા રહો. અને આ આલવાડા ગામની દીકરી વતી જો તમને આલવાડા ગામમાંથી કોઈના પણ શબ્દોનું ખોટું લાગ્યું હોય તો અમને ક્ષમા કરજો. અને આ આલવાડા ગામની દીકરી વતી હું તમને હર હંમેશ આવકારું છું ને આવકારું છું કે ગુરુ મેં આપકે ઉપકાર કા कैसे चुकाऊं मोल, कि गुरु मैं आपके उपकार का कैसे चुकाऊं मोल. लाख कीमती धन भला गुरु है मेरे अनमोल, लाख कीमती धन भला गुरु है मेरे अनमोल. कि गुरु में संसार समाया, उनका है आशीष पाया. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું બટાકા ઓલ ટાઈમ હાઈ. બટાકાની તેજી પર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં. સમગ્ર ભારતમાં બટાકાના ઉત્પાદનને લઈ મશહૂર બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવો આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે બટાકાની સિઝન શરૂ થતાં 250 પ્રતિ 20 કિલોના ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા.
અને અત્યારે આ બટાકાનો ભાવ 500 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે અને હજુ પણ કોલ્ડ સ્ટોરેજમાં 35% જેટલો બટાકાનો જથ્થો જોવા મળી રહ્યો છે. તો આ વખતે બટાકાના ભાવોમાં કેમ તેજી જોવા મળે છે તેના પર જોઈએ આ અહેવાલ. બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાકાના ભાવોમાં સતત મંદી રહેતી હોવાથી બટાકાની ખેતી કરતા ખેડૂતોએ બટાકાની ખેતીથી કિનારો કર્યો હતો. પરંતુ વર્ષ 2024ની શરૂઆતમાં જ બટાકાના ભાવોમાં જોરદાર તેજી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાના ઉત્પાદનની શરૂઆત થતાં જ ભાવો પ્રતિ 20 કિલોએ 250 રૂપિયા આસપાસ પહોંચી ગયો હતો અને અત્યારે તો બટાકાનો ભાવ પ્રતિ 20 કિલોના 500 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે. બટાકાના ભાવમાં પ્રથમવાર આટલી તેજી જોવા મળી છે અને ડીસામાં બટાકાનો ભાવ ઓલ ટાઈમ હાઈ થવા પાછળનું કારણ જાણવા માટે અમે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી પાસે પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ઉત્તર ભારતમાં થતી બટાકાની ખેતીમાં વ્યાપક નુકસાન થયું હતું અને તેના લીધે ગુજરાતમાં ઉત્તર ભારત તરફથી આવતા બટાકાનો પુરવઠો ઘટી ગયો હતો. બજારમાં માંગની સામે બટાકાનો પુરવઠો ઘટી જતા ભાવો આસમાને પહોંચ્યા હતા. બટાકાની વાત કરવામાં તો ગત શિયાળા સિઝન દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં 52,089 હેક્ટરની અંદર બટાકાનું વાવેતર થયેલું હતું, જ્યારે ડીસા તાલુકામાં 36,462 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું. બટાકાના ભાવ ગત સિઝનમાં જ્યારે માલ નીકળ્યો ત્યારે લગભગ 345 રૂપિયાથી ભાવની શરૂઆત થઈ હતી અને 500 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ નોંધાયેલા હતા, જે ઓલ ટાઈમ હાઈ ભાવ હતો. અને અત્યારે રિટેલ માર્કેટની અંદર પ્રતિ કિલોના 50 રૂપિયા એટલે કે પ્રતિ 20 કિલોના 1,000 રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યો છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બટાકાના બિયારણની જો સમાનતા જોવા મળશે તો બટાકાનું જે વાવેતર ડીસા તાલુકામાં 36,000 હેક્ટરની અંદર હતું એ લગભગ 40,000થી 45,000 હેક્ટર થવાની પૂરતી સંભાવના છે. બટાકાની જો વાત કરવામાં આવે તો લગભગ ડીસા તાલુકામાં જેટલું બટાકાનું ઉત્પાદન થાય છે તેમાંથી 40% કંપની વેરાયટીઓ છે, જેના ધારો કે LR છે, સંતાના છે, પેપ્સિકો છે, તેના ભાવ ગત વર્ષે કંપનીએ 250 રૂપિયાથી 260 રૂપિયા નિયત કરેલા હતા. ચાલુ વર્ષે એ ભાવ 250 રૂપિયાથી 280 રૂપિયા સુધી નિયત કરેલા હોવાની જાણકારી મળેલ છે. લગભગ 40% વેરાયટી બટાકાની જે આર્ય કંપનીઓની છે એ ડીસા તાલુકામાં વાવેતર થાય છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી યોગ્ય ભાવો ના મળતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા લાગ્યા હતા, કારણ કે ખુલ્લા બજાર કરતાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને સારા ભાવો મળતા હતા. પરંતુ આ વર્ષે બટાકાના બજારમાં એટલી જોરદાર તેજી જોવા મળી હતી કે ખેડૂતોના બટાકાનો ભાવ ખુલ્લા બજારમાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતાં પણ વધારે મળી રહ્યો છે. આ વખતે જે બટાટા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યા વગર જેમને બટાટા વાવ્યા હતા ને એમના માટે ખૂબ સારું રહ્યું, કારણ કે માર્કેટમાં હાલ 400થી 500 સુધી બટાટું વેચાય છે. જેમને એમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વગર જેમને બટાટા વાવ્યા હતા ને એમને આ વખતે ખૂબ જ મજા આવી. શરૂઆતે સારી હતી, વચ્ચે સારું હતું ને હાલે સારામાં સારું છે, ખૂબ જ સારું છે. આ વર્ષે બટાકાના ભાવો આસમાને પહોંચી ગયા છે અને બનાસકાંઠા જિલ્લામાં ઉત્પાદન પણ બમ્પર થયું હતું, જેથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને બટાકાની ખેતી આ વર્ષે ફળી છે. બનાસકાંઠા જિલ્લામાં બટાકાના 200 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને આ વર્ષે થયેલા ઉત્પાદનને પગલે તમામ કોલ્ડ સ્ટોરેજ 100% કેપેસિટી સાથે ભરાઈ ગયા હતા અને અત્યારે સપ્ટેમ્બર માસ પૂરો થવા આવ્યો છે ત્યારે હજુ પણ બટાકામાં 35% જેટલો જથ્થો પડ્યો છે, જે આગામી ડિસેમ્બર મહિના સુધી ચાલશે. આ વખતે બટાકાનું વાવેતર સારું હતું અને બટાટાનું ઉત્પાદન સારું હતું. 100% સ્ટોર ભરાઈ ગયા હતા. ડીસાના બનાસકાંઠાના 200 કોલ્ડ સ્ટોરેજ છે, 200 કોલ્ડ સ્ટોર લગભગ બધા ફૂલ પેક થઈ ગયા હતા અને ઠેઠ સુધી માર્કેટ જળવાઈ રહી છે. અમે ખેતરોમાંથી લીધા ત્યારે બટેટા 250થી 300ની રેન્જમાં લીધા હતા. અત્યારે બટેટા અમે 400થી 500 રૂપિયા વેચીએ છીએ. અમને થોડા ઘણા પૈસા મળે છે, નફો મળે છે અને સારું છે. ડિસેમ્બર મહિના સુધી બટાકા ચાલશે. હજી 30થી 35% સ્ટોક છે. ડિસેમ્બર મહિના સુધી ચાલશે બટાકા. જે પ્રમાણે આ વર્ષે બટાકાના ભાવો ઊંચા જોવા મળ્યા છે અને આગામી સમયમાં જો બિયારણના ભાવ સારા રહેશે તો એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું બમ્પર વાવેતર થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે 1 માસ બાદ બટાકાનું વાવેતર શરૂ થનાર છે, ત્યારે આ વખતે બટાકાનું વાવેતર કેટલું થશે તે જોવું રહ્યું. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
પાલનપુરની ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ ઈચ્છતા નગરજનો બાયપાસનો વિરોધ થતા ચિંતાતુર. બાયપાસના વિરોધ વચ્ચે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર. બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વરસાદની રી-એન્ટ્રી. પાલનપુર, ડીસા સહિત જિલ્લામાં વરસાદ. એકવીસ વર્ષ બાદ શિક્ષકની બદલી થતા વિદાય આપવા આખું ગામ ઉમટ્યું. શિક્ષકની વિદાયના સમયે આખું ગામ હિબકે ચડ્યું. બટાકા ઓલ ટાઈમ હાઈ. બટાકાની તેજી પર જુઓ અમારો વિશેષ અહેવાલ. તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.